સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરની સ્થિતિ વચ્ચે વધુ 2 લોકોના મોતના બનાવો સામે આવ્યા છે। છેલ્લા 15 દિવસમાં બીજી વખત આવેલા ખાડીપુર અને સતત વરસાદને કારણે શહેરમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। પાલનપુર અને પાંડેસરા વિસ્તારમાં 2 અલગ-અલગ સ્થળેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિ વચ્ચે વધુ 2 લોકોના મોત થયા છે। પાલનપુર કેનાલ રોડ પર હળપતિવાસ નજીક પાણીથી ભરાયેલા ખાડામાંથી આશરે 80 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં 2 કાંઠે વહેતી ખાડીમાં એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો। પોલીસે બંને બનાવમાં મૃતકની ઓળખ અને મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે। વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્રએ નાગરિકોને ખાડીઓ, નદી નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવાની અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।